નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે ધોરણ 5 ની અંદર લેવાનો છે એના માટેના પ્રેક્ટિસ પેપર 3 ના ખૂબ અગત્યના 120 પ્રશ્નો આપણે મિત્રો ચર્ચા કરીશું. સૌપ્રથમ પ્રશ્ન જોઈએ, શ્રેણી પૂર્ણ કરો. 7, 10, 16, ખાલી જગ્યા 37, 52. શું જવાબ આવશે મિત્રો? તો અહીંયા આપણે જોઈએ 7 પછી 10 ક્યારે આવે? તો 7 માં 3 ઉમેરો 10. 10 પછી અહીંયા 16 એટલે કે અહીંયા 3 ઉમેરાણા, અહીંયા 6 ઉમેરાણા. હવે 16 પછી કેટલા ઉમેરાશે? 3 3 પ્લસ કરો તો 6 પછી 3 ઉમેરો એટલે 9 ઉમેરવાના થશે. એટલે 16 ને 9 કેટલા થશે? તો 25 જવાબ આવશે. તો આપણે એ પ્રમાણે ગણતરી કરવા જઈએ તો 25 પછી 9 પછી 25 માં 12 ઉમેરો તો કેટલા થશે? 37. 37 માં પછી 15 ઉમેરો એટલે કેટલા થશે? 52 થઈ જશે. શ્રેણી પૂર્ણ કરો. 1 1 2 3 5. 1 માં 1 ઉમેરો, 1 માં 1 ઉમેરો એટલે 2, 2 માં 3 ઉમેરો 5, 5 માં 3 ઉમેરો એટલે કેટલા થશે? હવે આવશે 8 જવાબ આવશે. આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો. મિત્રો અહીંયા તમે ચોરસની ગણતરી કરવા જશો એ પ્રમાણે ગણતરી કરો તો કેટલો જવાબ આવશે મિત્રો? એ પ્રમાણે 10 જવાબ આવશે. 10 ચોરસ તમને મળશે. પ્રશ્ન નંબર 4, આકૃતિમાં કેટલા લંબચોરસ છે? તમે લંબચોરસ ગણતરી કરશો મિત્રો તો તમને ટોટલ 16 લંબચોરસ મળશે. પ્રશ્ન નંબર 5, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો. અહીંયા આપણે ગણતરી કરી લઈએ તો એ પ્રમાણે આપણે અભ્યાસ કરીશું તો તરત જ આપણને અંદાજ આવી જશે. અને એક મોટો અને એક બહારનો, ટોટલ કેટલા થયા મિત્રો? 8 ત્રિકોણ તમને મળ્યા છે. આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવો. મિત્રો આ પ્રમાણે સળંગ રેખાઓ તમે ગણતરી કરશો તો કુલ 21 સળંગ રેખાઓ તમને મળશે. આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો. મિત્રો લંબચોરસની પણ આપણે ગણતરી કરીશું તો આપણને લંબચોરસ વધારે વધારે કેટલા મળશે? 12 લંબચોરસ મળવાના છે. પ્રશ્ન નંબર 8, આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી. મિત્રો અહીંયા જે શબ્દ આપેલો છે એના આધારે અહીંયા 4 માંથી કયો શબ્દ બનતો નથી? તો બી બનતો નથી. આની અંદર જે આર મૂળાક્ષર છે, આર મૂળાક્ષર અહીંયા શબ્દમાં જોવા મળતો નથી. પ્રશ્ન નંબર 9, આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી. અહીંયા આપણને ફેબ્રુઆરી આપેલો છે તો એમાંથી આપણને કયો શબ્દ બનતો નથી? તો અહીંયા આપણને ડી રૂરલ શબ્દ બનતો નથી. અહીંયા આપણને એલ છે, અહીંયા એલ છે નહીં. પ્રશ્ન નંબર 10, અંગ્રેજી મૂળાક્ષરનો સાચો એબીસીડી ક્રમ શોધો. MOTHER મધર, મધરનો આપણે એ પ્રમાણે એબીસીડી ક્રમ પ્રમાણે ગોઠવવા જઈશું તો આપણને બી જવાબ મળશે. પ્રશ્ન નંબર 11, અંગ્રેજી મૂળાક્ષરનો સાચો એબીસીડી ક્રમ શોધો. HINDI હિન્દી, હિન્દીનો આપણે સાચો મૂળાક્ષર પ્રમાણે ક્રમ જોઈશું તો આપણને એ જવાબ મળશે DHIN. પ્રશ્ન નંબર 12, ગુજરાતી મૂળાક્ષર નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા આપણે અંક આપેલા છે, મૂળાક્ષર આપેલા છે એ પ્રમાણે નડ વત્તા તર. નડ, ન એટલે કેટલા થશે? 1 અને ડ એટલે 13, 3 એટલે 13 થયા. એટલે 13 વત્તા કેટલા કરવાના છે? તર, ત એટલે 4 અને ર એટલે 6, બરાબર ને? એટલે 13 અને 46, 13 અને 46 કેટલા થશે મિત્રો? તો સાચો જવાબ આવશે આપણને બી 59. બંનેનો સરવાળો 59 થશે. પ્રશ્ન નંબર 13, ગુજરાતી મૂળાક્ષર નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા ક્રમ અને મૂળાક્ષર આપેલા છે તો ચણતર ઓછા તરણ. ચણતર એટલે ચ એટલે કેટલા છે? 2 છે. અણ એટલે 5 છે અને ત એટલે 4 છે અને ર એટલે કેટલા છે? 6. એ પ્રમાણે એ તરણ એટલે 4, 6, અણ એટલે 5. એ પણ બાદ બાકી તમે કરશો તો તમને શું જવાબ મળશે મિત્રો? 2081 જવાબ મળશે. પ્રશ્ન નંબર 14, જુદી પડતી આકૃતિ શોધો. મિત્રો અહીંયા 4 આકૃતિ આપેલી છે એમાં A, B અને C 3 ખૂણાવાળી છે અને D છે ખૂણા વગરની આકૃતિ છે. પ્રશ્ન નંબર 15, જુદી પડતી આકૃતિ શોધો. મિત્રો અહીંયા A, B, C, D 4 આકૃતિ આપી છે, પંખો, ટ્યુબલાઇટ, ડોલ અને બલ્બ. તો અહીંયા આપણને શું જુદું પડે છે? તો આપણને C આકૃતિ જુદી પડે છે કારણ કે આ 3 છે ઇલેક્ટ્રિક સાધનો છે, પંખો છે, ટ્યુબ છે અને બલ્બ છે અને આ છે એ વાસણ છે. પ્રશ્ન નંબર 16, નીચે આપેલા પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાને લઈ ઉત્તર આપો. અહીંયા MUMMY મમ્મી, તો PAP એ પપ્પા બરાબર શું થશે? તો અહીંયા તમે જો ઘણી વખતે ABCD ના મૂળાક્ષરનો ક્રમ આપણે તૈયાર કરેલો હોય છે પણ એ ક્રમ પણ ના આપેલો. તો અહીંયા M પ્રમાણે આપણે જોઈએ તો M નો મૂળાક્ષર પ્રમાણે ABCD માં 13 નંબર આવે પણ અહીંયા આપે છે 14, તો 1 નંબર ઉમેરેલો છે. તો અહીંયા આપણે એ પણ સમજવાનો કે તો અહીંયા આપણે 1 નંબર ઉમેરી દેવાનો. તો P નો મૂળાક્ષર પ્રમાણે આવશે 16, તો અહીંયા આપણે કરવાના 17. તો એ 1 નંબર આવે તો અહીંયા કરવાના આપણે 2, તો એનો સાચો જવાબ આવશે A. પ્રશ્ન નંબર 17, ACEGIKMOQ
એ પ્રમાણે આપણે જોઈએ તો એ પછી બી છોડ્યું છે સી, ડી છોડ્યો છે ઈ, એ પ્રમાણે આપણે ગણતરી કરવા જઈએ તો સાચો જવાબ મળશે આપણને SUW બી જવાબ મળશે. નીચેના પૈકી શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ શોધો. સાચો ક્રમ શું આવશે મિત્રો? બરાબર ધ્યાન રાખીને જોજો, ચારે ચાર ઓપ્શન. એની અંદર સાચો ક્રમ આવશે બી, વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ અને વૃત્તિ. પ્રશ્ન નંબર 19, નીચેના પૈકી શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ શોધો. હવે એબીસીડી ના શબ્દકોશના ક્રમ પ્રમાણે સાચો ક્રમ શું આવશે? તો સી જવાબ આવશે. નીચેના પ્રશ્ન નંબર 20, 21 અને 22 માં આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો. અહીંયા આપણને 20, 21, 22 ત્રણે પ્રશ્નો. સ્કેચ પેન, માપપટ્ટી, પરિકર ને કોણ માપક? તો શું જુદું પડશે મિત્રો? તો આ કંપાસના સાધનો છે અને સ્કેચ પેન છે એ અલગ છે. પ્રશ્ન નંબર 21, કબડ્ડી, ફૂટબોલ, વોલીબોલ ને બાસ્કેટબોલ, આમાં શું જુદું પડશે મિત્રો? આમાં જુદું પડશે કબડ્ડી. કબડ્ડીમાં આપણે દડાની જરૂર પડતી નથી. સાયકલ, રિક્ષા, એક્ટિવા અને સ્કૂટર, તો આમાં શું જુદું પડશે મિત્રો? આમ જોવા જઈએ તો સાયકલ પણ જવાબ આવી શકે, કારણ સાયકલ જ જવાબ આવશે. સાયકલ છે પેટ્રોલ કે ડીઝલની જરૂર પડતી નથી ઈંધણની. રિક્ષા, સ્કૂટર અને એક્ટિવામાં જરૂર પડે છે. પ્રશ્ન નંબર 23, પરિમિતિ તો 4 ગુણ્યા લંબાઈ, બરાબર. તો ક્ષેત્રફળ બરાબર શું થાય? તો પરિમિતિ કોની છે? 4 ગુણ્યા લંબાઈ એટલે કે ચોરસ. એટલે ક્ષેત્રફળ ચોરસનું શોધવું હોય શું આવશે મિત્રો? લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ વત્તા પહોળાઈ કે 2 ગુણ્યા લંબાઈ. તો શું જવાબ આવશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર L નો વર્ગ. પ્રશ્ન નંબર 24, ભારત તો રૂપિયો, તો અમેરિકા, તો ભારતનું ચલણ છે રૂપિયો, તો અમેરિકાનું ચલણ શું છે મિત્રો? અમેરિકાનું ચલણ છે ડોલર. દર્પણ આકૃતિ શોધો. મિત્રો દર્પણ આકૃતિ પરીક્ષામાં આવે ત્યારે તમારે ખાસ જોવાનું કે આકૃતિમાં દર્પણ કઈ બાજુ છે. જે બાજુ દર્પણ હોય એ બાજુથી નજીકનો ભાગ પહેલો આવે. અહીંયા ઉપર દર્પણ આપેલું છે તો અહીંયા ઘાટો ભાગ છે પહેલો આવશે. તો કયો જવાબ આવશે મિત્રો? એ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો આપણને સૌથી સરળ જવાબ આપણને મળશે સી જવાબ મળશે. પ્રશ્ન નંબર 26, દર્પણ આકૃતિ શોધો. ફરીથી આપણને દર્પણ આકૃતિ આવી. એમાં પણ આપણે દર્પણ કઈ બાજુ છે? તો અહીંયા મૂળાક્ષરની ઉપરની બાજુ છે અને H છે, તો એના જેવો H માં કોઈ ફેરફાર થશે નહીં મિત્રો, ખાસ યાદ રાખજો, બરાબર ને? તો એનો જવાબ શું આવશે મિત્રો? A, B, C કે D? તો સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 27, જો માર્ચ મહિનાની 1લી તારીખે બુધવાર હોય તો તે મહિનાની 31મી તારીખે કયો વાર આવે? મિત્રો માર્ચ મહિનો છે એની 1લી તારીખે બુધવાર હોય. તમારે ખાસ સમજવાનું કે જ્યારે પણ તમારે આ પ્રકારના વાર શોધવાના હોય તો 1 માં 7, એ જે તે તારીખમાં 7 ઉમેરી દેવાના. તો 1લી તારીખે બુધવાર છે તો 1 ને 7 8 તારીખે બુધવાર આવે. 8 ને 7 15 તારીખે બુધવાર આવે. 15 ને 7 22 તારીખે બુધવાર આવે. 22 ને 7 29 તારીખે બુધવાર આવે, બરાબર. અને પછી 30 ને 31 એટલે ગુરુ અને શુક્રવાર આવશે 31 તારીખે. વિવેક ઉત્તર દિશા તરફ મોઢું રાખીને ઉભો છે તો તેના જમણા તરફ કઈ દિશા હશે મિત્રો? કઈ દિશા આવશે? સમજવાજો બરાબર. તો પૂર્વ દિશા આવશે. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. ગામ, જિલ્લો, મહોલ્લો, તાલુકો. તો ચડતો ક્રમ ગોઠવવામાં સૌથી નાની વસ્તુ લેવાની. નાનું કોણ છે? તો સૌથી પહેલા નાનું છે મહોલ્લો, પછી આવશે ગામ, પછી આવશે તાલુકો અને પછી આવશે જિલ્લો. તો 3, 1, 4, 2. તો સાચો જવાબ આવશે બી. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. જગ, લોટો, ગ્લાસ, માટલો. આ તો તમને આવડી જ ગયું હશે. બોલો મિત્રો શું જવાબ આવશે? સૌથી નાનું આવશે ગ્લાસ 3, પછી લોટો 2, પછી જગ અને પછી માટલું. શું જવાબ આવશે? 3, 2, 1, 4. પ્રશ્ન નંબર 31, એક બોક્સમાં 14 નંગ કેરી હોય તો એવા 10 બોક્સની કેરી ખાલી કરી તેમાંથી 5 કેરીની એક એવી કેટલી ઢગલી થાય? 14 નંગ કેરી છે, 10 બોક્સની છે, બરાબર. તો એ પ્રમાણે તમારે 14 ગુણ્યા 10 કરો એટલે કેટલી કેરી થશે? 140. હવે એની 5 ની ઢગલીઓ કરવાની છે તો ભાગ્યા 5 કરી દેવાના. કેટલા થશે મિત્રો? 28 ઢગલીઓ થશે, બરાબર ને મિત્રો. મોહનનું ખાલી ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિલોમીટરની ઝડપે ચાલે છે. તેનું ટ્રેક્ટર પૂરેપૂરું ભરેલું હોય તો તેની ઝડપમાં કલાકના 5 કિલોમીટરનો ઘટાડો થાય. તો મોહનને આ ટ્રેક્ટરમાં ઈંટોથી પૂરેપૂરું ભરીને 30 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગશે? હવે 20 કિલોમીટરની ઝડપ છે ને જો પૂરેપૂરું ભર્યું હોય તો 5 કિલોમીટર ઘટે એટલે 15 કિલોમીટર ઝડપ થઈ. હવે એને 30 કિલોમીટર અંતર કાપવું છે તો 1 કલાકમાં 15 કિલોમીટર, તો કેટલા કલાક થશે? 2 કલાક. તો 2 કલાક જવાબ આપેલો છે મિત્રો? નથી આપેલો. 2 કલાકનું બીજું શું સ્વરૂપ છે તો સમજો. તો 2 કલાક એટલે કે 120 મિનિટ, એ જવાબ આવશે. 100 લાખ એટલે કેટલા મિત્રો? આ તમારે આવે ત્યારે શું આવે? 10,000 છે, 10 લાખ છે, આ શું છે? બરાબર ને? એ પ્રમાણે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 10 કરોડ અને 1 લાખ છે તો અહીંયા ડી માં છે 1 કરોડ. તો 100 લાખ કરવા હોય તો તમારે પેલા 100 લખી દેવાના, બરાબર. અને લાખના મીંડા કેટલા કરી દેવાના? 5. 1, આ 2,
આ 3, આ 4 અને 5 આ 100 લાખ કહેવાય. હવે એ પ્રમાણે ગોઠવી દો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો શું જવાબ આવશે? 1 કરોડ. સરોજબેન દરરોજ 30 રૂપિયાની બચત કરે છે. તો મે મહિનામાં સરોજબેન દ્વારા કુલ કેટલા રૂપિયાની બચત થશે? દરરોજ 30 રૂપિયાની બચત કરે છે. તો મે મહિનો એટલે કેટલા દિવસ? 31 દિવસ. તો 31 ગુણ્યા 30 કરો, કેટલા થશે મિત્રો? 930 રૂપિયા બચત થશે. જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે છે ત્યારે રસનું વજન કેરીના વજનના 2/5 જેટલું થાય છે. તો આથી 4 કિલોગ્રામ રસ મેળવવા માટે કેટલા કિલોગ્રામ કેરીની જરૂર પડે? 5 કિલો કેરી હોય તો 2 કિલો રસ નીકળે છે મિત્રો. તો 4 કિલો માટે શું થશે? કેરી ડબલ થઈ જશે. કેટલી થશે? 10 કિલોગ્રામ થશે. નીચેનામાંથી કયા સમયે ઘડિયાળમાં મિનિટ અને કલાક કાંટા વચ્ચે રચાતો ખૂણો કાટકોણથી નાનો હશે? કેટલા વાગે ભાઈ મિત્રો કાટકોણથી નાનો હશે? તો એ સમજીએ તો 4:45, 9:05, 6:10 અને 12 ને 12. તો 12 વાગ્યાને 12 મિનિટે કાટખૂણો બિલકુલ નાનો હશે. કાટખૂણાથી નાનો હશે. પ્રશ્ન નંબર 37. 14 સેમી લંબાઈ અને 7 સેમી પહોળાઈ વાળા કાગળ પર 1 સેમી બાજુ વાળા વધુમાં વધુ કેટલા ચોરસ કાપી શકાય? કેટલા કાપી શકાય મિત્રો? 14 એનો ક્ષેત્રફળ થશે 14 + 58. તો કેટલા થશે? 98. પ્રશ્ન નંબર 38. નીચેનામાંથી કોનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? ક્ષેત્રફળ લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરવાનો. લંબાઈ અને લંબાઈનો ગુણાકાર. તે પ્રમાણે આપણે ગણતરી કરીએ તો બી જવાબ આવશે 15 મીટર લંબાઈ વાળો ચોરસ. 39 નંબર. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 15 વડે ભાગતા શેષ 5 વધે અને 20 વડે ભાગતા પણ શેષ 5 વધે. અહીંયા આવી પ્રશ્ન આવે ત્યારે ઓપ્શન બરાબર જોવાનો. આપણે બીજી સંખ્યા ન શોધવાની, પણ ઓપ્શનમાંથી 4 ઓપ્શનમાંથી આપણે જવાબ શોધવાનો છે. તો એને 15 વડે ભાગો તો 15 વડે ભાગો તો અહીંયા તો 15 દુની 30, પણ પછી 20 વડે ભાગાશે નહીં. તો અહીંયા 45 ને 15 વડે 15 તરી 45, તો શેષ નહીં વધે. 20 વડે તો 5 વધશે, તો અહીંયા 65, તો 65 થશે. 15 ચોક 60, 5 વધ્યા અને 20 તરી 60, 5 વધ્યા. શું સાચો જવાબ આવશે? સી 65. 9 મીટર લંબાઈ અને 6 મીટર પહોળાઈ હોય એવા ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગના પટ્ટાનું ક્ષેત્રફળ કેટલું થાય? મિત્રો અહીંયા મોટો રાષ્ટ્રધ્વજ બનાવ્યો છે 9 મીટર અને 6 મીટર પહોળાઈ. તો 9 ચોક 54 ચોરસ મીટર એની ક્ષેત્રફળ થશે. તેમાં ત્રીજો ભાગ કેસરી રંગનો. 54 ના 3 ભાગ કરો તો એક ભાગમાં કેટલા આવશે? તો 18 ચોરસ મીટર જવાબ આવશે. 90 ટોપીઓમાંથી 5મા ભાગની ટોપી લાલ રંગની હોય તો લાલ રંગની ટોપીઓની સંખ્યા કેટલી? 90 નો 5મો ભાગ કેટલો થાય? 9, 15, 18 કે 20. તો કેટલા થશે? 18 પંચાને 90, 18. સાપ સીડી રમવાના પાસામાં કેટલા ખૂણા હોય છે? કેટલા ખૂણા હોય છે મિત્રો ખબર છે? 8 ખૂણા હોય છે. નીચેની આકૃતિમાં ઘાટો કરેલો છાંયાંકિત ભાગ કેટલામો ભાગ બતાવે છે? મિત્રો આ બહુ મહત્વનો પ્રશ્ન છે. અહીંયા સમજો, આપણે ઘાટા કરેલો ભાગ આમ તો કુલ 8 ભાગ છે, પણ આપણે એ પ્રમાણે ગણતરી કરવા જઈએ તો 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ અને 4 ભાગ. તો કુલ ભાગ આપણે 4 ગણીએ અને એમાંથી કેટલા બતાવેલા છે? 3. તો સાચો જવાબ આવશે 3/4. પ્રશ્ન નંબર 44. 50 પૈસા 3 રૂપિયાનો કેટલામો ભાગ કહેવાય? 50 પૈસા છે મિત્રો, એ 3 રૂપિયાનો કેટલામો ભાગ કહેવાય? તો 50 પૈસા, અને 3 રૂપિયા એટલે કે 300 પૈસા, બરાબર ને? તો 50 પૈસા છે, 300 પૈસા પ્રમાણે ગણતરી કરવા જઈએ તો છઠ્ઠો ભાગ કહેવાય. છઠ્ઠો ભાગ એટલે શું થશે? તો અહીંયા છઠ્ઠો ભાગ તો આપેલો નથી, તો એનું સ્વરૂપ શું આવશે? તો અહીંયા 2 12 હશે, એટલે 2 6 12 એટલે છઠ્ઠો ભાગ એ જવાબ આવશે. 1 કિલોગ્રામ બટાકાનો ભાવ 20 રૂપિયા હોય તો 4.3 કિલોગ્રામ બટાકા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? એને ગુણાકાર કરવો પડે. 20 ગુણ્યા 4.3 કરીએ તો આપણને સાચો જવાબ શું મળશે મિત્રો? 95 મળશે. 2 કિલોગ્રામ ખાંડની કિંમત 80 રૂપિયા છે તો 250 ગ્રામ ખાંડની કિંમત કેટલી થાય? 2 કિલોગ્રામ એટલે કેટલા મિત્રો? 2000 ગ્રામ. એના 80 રૂપિયા, બરાબર. તો 1000 ગ્રામ ના થશે 40 રૂપિયા, અને 1000 નો ચોથો ભાગ 250 ગ્રામ ને એટલે 40 નો ચોથો ભાગ શું થશે? તો 10 રૂપિયા. નીચેનામાંથી કઈ સંખ્યાની જોડીનો સૌથી મોટો સામાન્ય અવયવ 1 હોય છે? સામાન્ય અવયવ કોનો 1 હોય મિત્રો? જે અવિભાજ્ય સંખ્યાઓ છે એનો. તો કઈ બી અવિભાજ્ય સંખ્યા છે? 3 અને 6 નહીં, 8 અને 12 નહીં, 12 અને 15 નહીં, 5 અને 7. તો સાચો જવાબ મળશે 5 અને 7. નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય નથી? જેના 2 જ અવયવ મળે છે, 2 થી વધારે નથી મળતા, એવું કોણ? 71, 91, 63, 39. તો સાચો જવાબ આવશે 71. 24 અને 48 નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે? 24 અને 48 નો સૌથી મોટો સામાન્ય અવયવ આવશે 24. નીચેનામાંથી 20 અને 30 નો સામાન્ય અવયવી કોણ છે? અવયવી 20 અને 30 નો સામાન્ય અવયવી શું આવશે મિત્રો? તો 120 આવશે. પ્રથમ 5 અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?
પ્રથમ 5 એટલે એ પ્રથમ 5 અયુગ્મ સંખ્યા આપણે જોઈએ કે સંખ્યાઓ તો પહેલા 1 આવે, પછી 3 આવે, પછી 5 આવે, પછી 7 આવે અને પછી 9 આવે. એ બધાનો સરવાળો કેટલો થશે મિત્રો? તો 25 થશે. રીટા એ મોહનની પૂર્વ દિશામાં બેઠી છે. રીટાની પૂર્વ દિશામાં સપના બેઠી છે, તો મોહન એ સપનાની કઈ દિશામાં હોય મિત્રો? તો ખબર પડી જ જાય કઈ દિશામાં હશે? પશ્ચિમ દિશામાં હશે. પ્રશ્ન નંબર 53. નકશા પર 1 સેમી બરાબર જમીન પર 300 કિલોમીટર પ્રમાણ માપ છે. જો નકશામાં એક શહેરથી બીજા શહેર સુધીનું અંતર 4.5 સેમી હોય તો જમીન પર બંને શહેર વચ્ચેનું અંતર કેટલું? હવે 1 સેમી બરાબર 300 છે, તો 300 ગુણ્યા 4.5 સેમી કરી દઈએ તો કેટલા થશે? 1350 કિલોમીટર થશે. એક દોરીની લંબાઈ 4 મીટર 5 સેમી હોય તો આ દોરીની લંબાઈને દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે દર્શાવાય? 4 મીટર 5 સેમી એટલે દશાંશ અપૂર્ણાંકમાં બતાવવા હોય મીટરમાં તો 5 સેમી છે તો 0.5 મીટર લખાશે તો શું થશે? 4.05 મીટર જવાબ આવશે. 3/4 રૂપિયા બરાબર કેટલા રૂપિયા? 1 રૂપિયાના કર્યા છે ભાગ 4, એમાંથી ત્રીજો ભાગ એટલે કેટલા થશે? તો એ પ્રમાણે ગણતરી કરીએ તો 75 પૈસા થાય. 75 પૈસા તો મળ્યા નથી, તો અહીંયા આપણને સાચો જવાબ આવશે 0.75 રૂપિયા. સરસ. પ્રશ્ન નંબર 56. સોહન 1.05 મીટર લાંબુ કૂદી શકે છે, જ્યારે તેના પપ્પા સોહન કરતા 115 સેમી વધુ લાંબુ કૂદી શકે છે. તો સોહનના પપ્પા વધુમાં વધુ કેટલું લાંબુ કૂદી શકતા હશે? તો આનો 1.05 મીટર તેના સેમી કરો તો 105 સેમી થશે, અને 115 સેમી વધારે કૂદે છે તો 105 વત્તા 115 એટલે થશે 220. તો 220 એટલે કેટલા થશે? 220 તો આપેલા નથી, તો અહીંયા આપણે મીટરમાં તો 220 એટલે કે 2.20 મીટર જવાબ આવે. એક મશીન 2 વર્ષમાં 24,000 રમકડા બનાવતું હોય તો આવા 2 મશીન 8 મહિનામાં કેટલા રમકડા બનાવે? મિત્રો એક પ્રશ્ન એકદમ સહેલો છે. 2 વર્ષમાં 24,000 એટલે 2 વર્ષના મહિના કેટલા? તો 24,000 રમકડા બનાવે છે તો 1 મહિનામાં કેટલા બનશે? 1000. આવા 2 મશીન ભેગા કરો. 2 મશીન ભેગા કરો એટલે 1 મહિનાના 2000 મશીન બનશે. તો કેટલા મહિના છે? 8 મહિના. 8 મહિનાના કેટલા બનશે? 16,000. સરળ દાખલો છે, બિલકુલ સમજવો પડે. પ્રશ્ન નંબર 58. સામાન્ય રીતે ચોરસ ખેતરની પરિમિતિમાં નીચેનામાંથી કયા એકમમાં માપવામાં આવે? પરિમિતિ. મિત્રો પરિમિતિ હંમેશા મીટર હોય, એક જે એકમ આપેલો હોય લંબાઈ પહોળાઈનો એ જ એકમમાં આવે. બરાબર. તો પરિમિતિ હંમેશા ખેતર છે તો ખેતરની પરિમિતિ પાસે મીટરમાં. 5 મીટર બાજુવાળા ચોરસ ભોંયતળિયા પર 50 સેમી લંબાઈ વાળી ચોરસ લાદી બેસાડવી હોય તો આખા ભોંયતળિયાને ઢાંકવા માટે કુલ કેટલી લાદી જોઈએ? આપણે એનું ક્ષેત્રફળ પ્રમાણે કુલ તળિયાનું ક્ષેત્રફળ અને લાદીનું ક્ષેત્રફળ એ પ્રમાણે કરીએ તો આપણને કેટલી લાદી જોઈશે? 100 લાદી જોઈશે. પ્રશ્ન નંબર 60. કમળાબેનની ગાય દરરોજ 8 લીટર દૂધ આપે છે. જો તેઓ 1 લીટર દૂધ 50 રૂપિયાના ભાવથી વેચતા હોય તો 10 દિવસમાં કમળાબેન આ ગાયનું દૂધ વેચીને કેટલા રૂપિયા કમાશે? 1 દિવસનું 8 લીટર. બરાબર ને? તો એ અને 1 લીટરના 50 રૂપિયાના ભાવથી વેચે છે તો દિવસના કેટલા રૂપિયા થયા? 400 રૂપિયા. તો 10 દિવસના કેટલા રૂપિયા થશે? સીધો સરળ છે જવાબ. શું જવાબ આવશે? 4000 રૂપિયા. નીચેનામાંથી કયો રિવાજ પાણી સાથે જોડાયેલો નથી? ઉત્તરાખંડમાં નવોઢા ઝરણા અથવા તળાવની પગે લાગે છે. વરસાદનું પાણી નદીમાં આવે ત્યારે તેના વધામણા કરે છે. તળાવ છલકાઈ જાય તેની ઉજવણીમાં મેઘલાડુ વેચીને કરવામાં આવે છે, એ પણ આવશે. તો સામાજિક પ્રસંગે મેઘલાડુ વેચવામાં આવે છે. બસ આ જવાબ નહીં આવે, આ જવાબ ખોટો છે. પ્રશ્ન નંબર 62. નીચેના વિધાનોને આધારે જવાબ લખો. વિધાન 1. નીલમ તોપ ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે ઈસવીસન 1538માં થયેલી લડાઈમાં વપરાઈ હતી. આ બરાબર છે. વિધાન 2. માણેક તોપ દીવની લૂંટમાંથી સુલતાન બહાદુરશાહના હુકમથી મલેક ઇયાઝ ઉપરકોટના કિલ્લામાં આવેલા. આ વિધાન યોગ્ય લાગતું નથી, તો સાચો જવાબ શું આવશે? માત્ર વિધાન 1 સાચું છે. પ્રશ્ન નંબર 63. નમ્રતા બીમાર પડી છે, તેને ઝાડા ઉલટી થઈ ગયા છે. નીરવે તેને દ્રાવણ બનાવી આપ્યું. આ દ્રાવણ બનાવવા માટે તેને શાનો ઉપયોગ કર્યો હશે? મિત્રો તમે શીખ્યા જ છો. શાનો ઉપયોગ કર્યો હશે? ખાંડ, મીઠું, પાણી. મીઠું, હળદર, પાણી. ખાંડ, હળદર, પાણી. મરચું, હળદર. આ તો ના વપરાય. શું જવાબ આવશે? ખાંડ, મીઠું ને પાણી. નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી છે? મહિલાનું નામ અને ક્ષેત્ર. સરિતા ગાયકવાડ તો રમત ક્ષેત્રે, તો બરાબર છે. સુનિતા વિલિયમ્સ નૌકા ક્ષેત્રે, બરાબર છે. તો બંને સાચા છે. તો શું જવાબ આવશે? તો સાચો જવાબ આવશે બંને જોડ સાચી છે. લેહ લદ્દાખમાં લોકો ઉનાળામાં ફળો અને શાકભાજી સૂકવી રાખે છે, કારણ કે શું જવાબ આવશે? ઉનાળામાં ખૂબ વરસાદ પડે છે, શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા હોય છે, શિયાળામાં તાજા ફળો અને શાકભાજી મળતા નથી, ઉનાળામાં શાકભાજીની જરૂરિયાત વધારે હોય છે. શું જવાબ આવશે મિત્રો? તો શિયાળામાં તાજા ફળો અને શાકભાજી મળતા નથી. પ્રશ્ન નંબર 66. નીચેનામાંથી કયા જૂથના પદાર્થ પાણીમાં ઓગળતા નથી? કયા જૂથના પદાર્થ પાણીમાં નહીં ઓગળે મિત્રો? તો જુઓ છો શું જવાબ આવશે? ચોક પાવડર, લાકડાનો વેર અને
તેલ એ પાણીમાં ઓગળતા નથી. નીચેનામાંથી કયું રાજ્ય દરિયા કિનારાનો વિસ્તાર ધરાવે છે? તેલંગાણા, કર્ણાટક, ઝારખંડ કે છત્તીસગઢ? તો સાચો જવાબ આવશે 4 માંથી કર્ણાટક. મમ્મીના બહેનનો દીકરો તમને શું કહે છે? મમ્મીના બહેન એટલે માસી, માસીનો દીકરો આપણે શું થાય? આપણે ભાઈ કે આપણને બેન કે, બરાબર ને મિત્રો? તો સાચો જવાબ આવશે ભાઈ બહેન. ભૂકંપ આવ્યા બાદ આપણે શું ના કરવું જોઈએ? મિત્રો અહીં 4 ઓપ્શન આપેલા છે. કાટમાળમાં દટાયેલા લોકોને શોધવા મદદ કરવી તો કરવી જોઈએ. ઈજાગ્રસ્તોની સારવાર કરવી એ પણ કરવી જોઈએ. બહારથી મદદ માટે આવતા લોકો પાસે સામગ્રી મેળવવા દોડાદોડી કરવી આ ન કરાય. પોતાની પાસે રહેલ સામગ્રીનો ઉપયોગ બીજા લોકોની મદદ માટે કરવો આ પણ કરાય. તો આ ન કરાય. બહારથી મદદ માટે આવતા લોકો પાસેથી સામગ્રી મેળવવા આપણે દોડાદોડી કરવી ન કરી શકાય. સાપ ખેડૂતનો મિત્ર છે. મિત્રો આ તો તમે ક્યારના શીખી ગયા છો. શું જવાબ આવશે? સાપ ખેડૂતનો કેમ મિત્ર છે? તો સાપ ઉંદરને ખાય છે. જો ક્રિપલ પર્વતારોહણ કરવા માટે જાય છે તો તે નીચેનામાંથી કયા જૂથની સામગ્રી સાથે લઈ જશે? તો સાચો જવાબ શું આવશે મિત્રો? તો દોરડા, કડી, પાણીની બોટલ, ખોરાકના પડીકા. આ પીઝા ના બધું ના લઈ જવાય, સાયકલ ના લઈ જવાય, બરાબર ને? ચિત્રપોથી ને બધું ના લઈ જવાય. બરાબર, સાચો જવાબ આવશે દોરડા, કડી, પાણીની બોટલ અને ખોરાકના પડીકા. પ્રશ્ન નંબર 72. અશોકભાઈ ને જાયદ પાકોની વાવણી કરવી છે તો તે કયા પાકો વાવશે? બરાબર ને મિત્રો? શું જવાબ આવશે? તો સાચો જવાબ આવશે તરબૂચ, કાકડી. પ્રશ્ન નંબર 73. કોઈ પરિવારને કામની શોધમાં તેમનું ગામ છોડી જવાનું થાય ત્યારે નીચેનામાંથી કઈ મુશ્કેલીઓ પડી શકે? 1. ગામમાં પ્રાણીઓ અને વૃદ્ધોની સંભાળ રાખવા માટે કોઈ વિકલ્પ ન મળે. બરાબર છે. જે બાળકો સાથે જશે તેમનો અભ્યાસ અટકશે નહીં, અભ્યાસ તો અટકી જશે. આ વિધાન ખોટું છે. રહેઠાણ શોધવામાં સમય જતો રહેશે. હા, એ પણ બને. જીવન જરૂરિયાતની વસ્તુઓ નજીકમાં ઉપલબ્ધ ન પણ થાય એ પણ બને. તો સાચો જવાબ શું મળશે મિત્રો આપણને? 3 સેન્ટેન્સ સાચા થયા. બરાબર ને? 1, 3 અને 4. નીચેનામાંથી પ્રાણીઓનું કયું જૂથ ઠંડીની ઋતુમાં ગાઢ નિદ્રામાં જતું રહે છે? આ તો તમને આવડે જ છે મિત્રો. શું જવાબ આવશે? ગરોળી અને અજગર. નીચેનામાંથી કઈ બાબત મચ્છરનો ઉપદ્રવ માટે જવાબદાર છે? શાળાથી મચ્છર થશે, પાણી ઢાંકીને રાખવાથી એમાં ના થાય. પાણીના ખાબોચિયા ભરાવા, બરાબર આ થાય. મચ્છરદાનીનો ઉપયોગ કરવો એમાં ના થાય. જૂના ટાયર કુંડામાં પાણીનો ભરાવો થાય, બરાબર આ થાય. તો 2 અને 4. તો 2 અને 4 કેમાં છે? તો બી માં. તો આ જવાબદાર છે. પ્રશ્ન નંબર 76. તમને પીરસેલી ગરમા ગરમ ખીચડીને ફૂંક માર્યા સિવાય ઝડપથી ઠંડી કરીને ખાવા માટે તમે નીચેનામાંથી કયો ઉપાય કરશો? તો તેને થાળીમાં ફેલાવી દેશો. ખાદ્ય પદાર્થ લાંબો સચવાઈ રહે તે માટે કયા પ્રકારના વાસણમાં સંગ્રહ કરશો? પ્લાસ્ટિક, લાકડું, કાચનું કે કાગળનું? સાચો જવાબ આવશે કાચ. અથાણું બનાવવા નીચેનામાંથી કઈ સામગ્રી વપરાશે નહીં? ગોળ, કેરી, દૂધ કે મરચું? દૂધ નહીં વપરાય. પ્રશ્ન નંબર 79. છોડના વિકાસ માટે નીચેના પૈકી કયું જૂથ જરૂરી છે? વાદળ, હવા, ગરમી, હવા, પાણી, જમીન, ઠંડી, માટી, પ્રાણી, આકાશ, સિમેન્ટ, લાકડું? તો સાચો જવાબ આવશે હવા, પાણી, જમીન. નીચેનામાંથી કયા વાહનોની જોડ પેટ્રોલ ડીઝલ વિના ચાલે છે? સાયકલ, બસ ના બસની ના આવે. બળદગાડી, ઘોડાગાડી, બરાબર આ જવાબ આવશે. બળદગાડી ને ઘોડાગાડી છે પેટ્રોલ ડીઝલ વગર ચાલશે. અહીંયા આપણે મિત્ર ફકરો આપેલો છે. ફકરો બરાબર સમજવાનો છે, વાંચવાનો છે. વિડીયો ગો રાખીને વાંચજો, સમજજો. પછી આપણે પ્રશ્ન નંબર 81 થી 85 ના જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 81. ઢોલને શિયાળ સાથી પ્રાણી સમજી બેઠું. ઢોલને શિયાળ સાથી પ્રાણી સમજી બેઠું કારણ કે ઢોલમાંથી શું આવતો હતો મિત્રો? અવાજ આવતો હતો. શિયાળને કઈ વાતની આતુરતા હતી? તો શિયાળને કઈ વાતની આતુરતા હતી? સ્વાદિષ્ટ માંસ ખાવાની એને ઈચ્છા હતી. શિયાળના દાંત શાથી પડી ગયા? તો શિયાળના દાંત શાથી પડી ગયા? નગારાને એને કરડવાથી. શિયાળે કયો ભેદ ઉકેલ્યો? તો શિયાળે કયો ભેદ ઉકેલ્યો? તો અવાજ કરનાર બધા પ્રાણી ન હોય એ ભેદ શિયાળે ઉકેલ્યો. પ્રશ્ન નંબર 85. શિયાળના કયા સાહસને તમે વખાણશો? તો ભેદ શોધવાના લાવોના સાહસને આપણે વખાણવું પડે. ગોળ બનાવવા વપરાતું સાધન તો તમને આવડે મિત્રો. શું આવે? ચીચોડો. સમાન અર્થ ધરાવતા શબ્દોમાંથી અલગ શબ્દ. ઉદતી, જલદી, વારિધી ને પરિધી. તો ઉદતી, જલદી, વારિધી એ સમાન અર્થ ધરાવે છે. સમુદ્ર અને પરિધી એ સમુદ્ર ન કહેવાય, એ અલગ પડે છે. પરિધી એટલે સર્કલ, ગોળ કિનારી જે હોય એને આપણે પરિધી કહી શકીએ. સર્કલમાં એની બોર્ડર. આપેલા શબ્દ જૂથમાંથી અલગ પડતા શબ્દ જૂથને ઓળખો. કયો શબ્દ અલગ જૂથ પડે છે? ઝાડ પર પાંદડા, નિશાળ, બગીચો, મેદાન, મગ, ચણા, ઘઉં. અહીંયા ઘઉં જુદા પડે છે. પેન, રબર, કાગળ. સાચો જવાબ આવશે મગ, ચણા કઠોળ છે, ઘઉં ધાન્ય છે. નીચે પૈકી કયું શબ્દ જૂથ ખોટું છે? ગોળ આકાર, ગોળ ખાવાનો પદાર્થ, મોર પક્ષી, મોર માંજર, ચોરી વસ્તુ.
નિચોરી, ને ચોરી એટલે લગ્ન મંડપની ચોરી, પણ પાણી પીવાનું પાણી, પાણી એટલે કુવાનું પાણી, આ ખોટું આવે, આ પાણી એટલે હસ્ત થાય હાથ, ડી જવાબ આવશે. નીચેનામાંથી વાનગી ન હોય તે વસ્તુ ઓળખો. મોહનથાળ, હા પાણી આવી ગયું મોઢામાં. કોપરા પાક, દૂધ પાક અને બટાકા, બટાકા વાનગી નથી, બાકી તો મોઢામાં પાણી આવી જાય વાનગીઓ છે. ગધેડાના બચ્ચાને શું કહેવાય? વાછરડું, ખોલકું કહેવાય ભાઈ. નીચેનામાંથી સાચું વાક્ય પસંદ કરો. મહેશ દોડતો હતો, બરાબર જ છે, પેલું જ વાક્ય સાચું લાગે છે. હું કુહું કુહું બોલું છું, હું કોણ બોલે? કોયલ. બરાબર ને મિત્રો? તમને તો અવાજ કાઢતા આવડતો જ હશે, આવડે છે ને? પ્રશ્ન નંબર 94, સાચી જોડીને દર્શાવતો શબ્દ શોધો. મૂર્તિ, મૂર્તિ માટે કયો સાચો આવશે? સી જવાબ સાચો આવશે. ઝાડના બે સાચા પર્યાય શબ્દ, પર્યાય એટલે એના જેવા સમાનાર્થી શબ્દ શોધવાના છે. છોડ તરુ, તરુવેલ, વૃક્ષવેલ, વૃક્ષ તરુ, તો સાચો જવાબ આવશે વૃક્ષ ને તરુ. વૃક્ષે અને એને તરુ એને ઝાડ કહી શકાય. અલગ પડતો શબ્દ શોધો. બગીચો, ઝાડ, ફૂલો અને ચકલી. આ બગીચાના છે ને ચકલી અલગ છે, પક્ષી છે. સુરેશ વિદ્યાર્થી છે, સુરેશ હોશિયાર છે. લીટી દોરેલ શબ્દના સ્થાને એક શબ્દ મૂકો. સુરેશ અહીંયા આપણે કાઢી નાખવાની જગ્યાએ શું મૂકશો? તેને, તેણે, તે, તેમના. સુરેશ વિદ્યાર્થી છે, તે હોશિયાર છે, તે જવાબ આવશે. પ્રશ્ન નંબર 98, નીચેના શબ્દોમાંથી શબ્દકોશનો સાચો ક્રમ જણાવો. સૌથી પહેલા શું આવે મિત્રો? સ્વર આવે. સ્વર ક્યાં છે? તો હા, બી માં. અનિલ, અંજીર, આગગાડી. નીચેના વાક્યમાં કયું વિરામચિહ્ન વપરાયેલ છે તે શોધો. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. વિરામચિહ્ન તો એક જ વપરાયું છે છેલ્લું. આ શું છે મિત્રો? સરસ, તમે હોશિયાર, તમને આવડી ગયું. શું છે? પૂર્ણ વિરામ. નીચેના શબ્દોને કક્કાવળીના ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે? કક્કાવળી ક્રમમાં ગોઠવો છો. પેલા સ્વર છે નથી, તો પેલા ક થી ચાલુ થશે. કવારો ડી, કાગર, ઘર, ચોર. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? ચુન્ની ડઝ નોટ ક્લીન હર ટીથ એવરી ડે. ચુન્ની ડઝ નોટ ક્લીન હર ટીથ એવરી ડે. ચુન્ની ડુ નોટ ક્લીન હર ટીથ એવરી ડે. ચુન્ની ડુ નોટ ક્લીન હર ટીથ એવરી ડે. તો સાચો જવાબ શું આવશે? બી જવાબ સાચો આવશે. બ્લેન્ક has a newspaper, when, which, who, where. તો who has a newspaper? સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 103, is it a compass box? સાચો જવાબ પસંદ કરો. તો તમે શું જવાબ આપશો મિત્રો? તો સાચો જવાબ આવશે બી, યસ ઇટ ઇઝ. પ્રશ્ન નંબર 104, it was raining blank, I took my umbrella. શું જવાબ આવશે? તો it was raining, so I took my umbrella. સો જવાબ આવશે એ. વાક્યના યોગ્ય પદક્રમવાળો વિકલ્પ પસંદ કરો. મિત્રો 4 આપેલા છે ઓપ્શન, એમાંથી કયું વાક્ય યોગ્ય લાગે છે? તો સાચો જવાબ આવશે સી, it has 4 legs. પ્રશ્ન નંબર 106, people decorate their homes blank new year in, near, on, with. તો સાચો જવાબ આવશે on. સાચો સ્પેલિંગ શોધો. હવે કેમલ નો સાચો સ્પેલિંગ શું આવે છે મિત્રો? ચારે ચાર જુઓ છો મિત્રો. તો સાચો જવાબ આવશે સી, CMEL. અહીં એક ચિત્ર આપેલું છે મિત્રો. પ્રશ્ન નંબર 108 થી 110 સુધીના જવાબ તમારે એમાંથી લખવાના છે. ચિત્ર બરાબર જુઓ, વિડીયો ઉભો રાખીને પછી એના જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 108, ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ કિચન, ડ્રોઈંગ રૂમ, બેડરૂમ, ક્લાસરૂમ. શાનું ચિત્ર છે મિત્રો? ડ્રોઈંગ રૂમ. There are blank pictures on the wall. કેટલા ચિત્રો છે દિવાલ પર મિત્રો? 2, 3, 4, 1. તો સાચો જવાબ આવશે 4. પ્રશ્ન નંબર 110, the plant is blank the sofa, on, in, near, under. અહીંયા જુઓ છો મિત્રો, plant near the sofa. શું જવાબ આવશે? near. She blank to school every day, goes, went, go, gone. શું જવાબ આવશે? goes. Blank is there in the doctor's bag, what, which, who, where. શું જવાબ આવશે? what is there in the doctor's bag? A what. There is a cart in the farm. યોગ્ય પ્રશ્ન વાક્ય પસંદ કરો. પ્રશ્ન વાક્ય બનાવવાનું છે મિત્રો. તો શું આવશે? તો ડી જવાબ સાચો આવશે. is there a cart in the farm? સંકેત કો પહચાનિए. હિન્દીના પ્રશ્નો આવી ગયા મિત્રો. હવે આ નિશાની છે એને સંકેતને ઓળખવાનું છે. आगे प्रवेश बंद है, आगे चौराहा है, आगे का रास्ता राष्ट्रीय धोरीमार्ग है, आगे रास्ता एक मार्गी है. तो साचो जवाब આવશે आगे प्रवेश बंद है. प्रश्न नंबर 115, माली शब्द का लिंग परिवर्तन શું થશે? मालिन. बी जवाब આવશે. ब વત્તા ગ વત્તા ત વર્ણો को मिलाकर शब्द बनाइए. શું બનશે મિત્રો? ભગત. જવાબ આવશે બી. કુટિયા, કુટિયા અર્થાત કુટિયા એટલે આપણે શું કહેવાય એને મિત્રો? ઝોપડી. પ્રશ્ન નંબર 118,
हम देश की सेवा फसलें लेकर करते हैं, कौन करता है? किसान। सही मुहावरे की जोड़ पहचान ही, नोक झोंक करना, विचार करना, उग्र चर्चा करना, बीच में बोलना, बीच में बोल उठना। શું જવાબ આવશે? સહી જોડ मुहावरे की। नोक झोंक करना यानी कि उग्र चर्चा करना। मैं जल और थल पर नहीं रहता, मगरमच्छ, कछुआ, बतख या मोर, कौन जल और थल पर नहीं रहता? તો ડી જવાબ આવશે, મોર। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 120 પ્રશ્નોની પ્રેક્ટિસ પેપરની પ્રશ્નોની ચર્ચા કરી। મિત્રો, આગળના પ્રેક્ટિસ પેપર જોવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને આ પ્રશ્નો બરાબર સમજશો। મિત્રો, પરીક્ષા ખૂબ નજીકમાં છે, તો સારી એવી તૈયારી કરજો। તો આપ સારી રીતે તૈયારી કરશો તો મેરિટમાં અવશ્ય આવશો। બેસ્ટ ઓફ લક।